નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અમદાવાદના નારોલમાં સામાન્ય બાબતમાં થયું ફાયરિંગ. બે મિત્રો વચ્ચે બાઇક હટાવવાને લઈને થયેલી સામાન્ય બોલચાલી બાદ મામલો બીચક્યો. તલવાર, બંદૂક અને અન્ય હથિયારો સાથે મચાવ્યો આતંક. ત્યારબાદ ધાક જમાવવા હવામાં કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએએ કરી મોટી કાર્યવાહી. એર ઇન્ડિયાના 3 કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવાનો આપ્યો આદેશ. તપાસ દરમિયાન સુરક્ષા ઉલ્લંઘનના ગંભીર આરોપો સામે આવતા ડીજીસીએ એર ઇન્ડિયાને આપ્યો આદેશ. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને. ગુજરાતમાં કોરોના વાયરસના 912 એક્ટિવ કેસ. ગુજરાતમાં સૌથી વધુ 589 કેસ નોંધાયા, જેમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ. 27મી જૂને યોજાનારી રથયાત્રાને લઈને એએમસીએ કરી તૈયારી. રથયાત્રાના રૂટ પર જર્જરિત બાંધકામો હટાવીને કામગીરી હાથ ધરી. શાહપુર દરવાજા, દરિયાપુર વોર્ડ વિસ્તારમાં જર્જરિત મકાનો હટાવવામાં આવ્યા. નવસારીના કિશન પટેલને અમેરિકન કોર્ટે 63 મહિનાની સજા ફટકારી. અમેરિકા ભણવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીએ જાતે જ પોતાની જિંદગી બરબાદ કરી. 20 વર્ષીય કિશન પટેલને $2.6 મિલિયન પાર્સલ કાંડમાં અમેરિકાની કોર્ટે જેલમાં મોકલ્યો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારોના અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.